નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું કાતિલ ઠંડીના રાઉન્ડથી। આગામી દિવસોમાં વધી શકે છે ઠંડીનું જોર। 2 થી 3 ડિગ્રી તાપમાનનો પારો ગગડવાના છે એંધાણ। રાજ્યમાં ઠંડીમાં નજીવો ઘટાડો નોંધાયો છે, પરંતુ ઠંડીનો ત્રીજો રાઉન્ડ વધુ કાતિલ અને સુસવાટાભર્યો હોઈ શકે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે। તાપમાનમાં 2 થી 3 ડિગ્રીના ઘટાડાની પણ શક્યતા છે। દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં ઠંડીનો પારો વધુ ગગડવાના એંધાણ છે। नेक्स्ट 3-4 डेज़ के लिए नॉर्थ चेंज एक्सपेक्ट कर रहे हैं, क्योंकि हमारा विंड भी जो है मॉइस्चर वाला विंड आ रहा है। नॉर्थली उसमें मॉइस्चर भी है, तो इसलिए हमारा मिनिमम टेम्परेचर और घटने का चांस अभी नहीं है, बट फिर भी 1-2 डिग्री का फर्क ऐसे ऐसे आते रहेंगे। હવામાન વિભાગના મતે અમદાવાદમાં 11 ડિગ્રીથી લઈ 9 ડિગ્રી સુધી તાપમાનનો પારો ગગડી શકે છે। આ તરફ કેટલાય દિવસથી કાતિલ ઠંડી સહન કરી રહેલા કચ્છના નલિયામાં 7 ડિગ્રી સુધી તાપમાન નોંધાય તેવી શક્યતા છે। આ તરફ માઉન્ટ આબુમાં હજુ પણ કડકડતી ઠંડીનું સામ્રાજ્ય છવાયેલું છે। તાપમાનનો પારો ફરી ગગડતા આબુ જાણે કે થીજી ગયું। આબુના મેદાનમાં ચારે તરફ બરફ જ બરફ દેખાયો। જો કે આબુની આ ઠંડીની મજા માણવા પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી છે। કેટલાક પ્રવાસીઓ ઠંડીથી બચવા તાપણાનો સહારો લેતા દેખાયા। ભરૂચમાં સસ્તા અનાજનું મોટું કૌભાંડ ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે। ગરીબોનું અનાજ બારોબાર વેચી કમાણી કરવાનું કૌભાંડ ઝડપાયું છે। સસ્તા અનાજની દુકાનેથી સીધું ખાનગી મિલમાં પહોંચી જતું હતું સરકારી અનાજ। ભરૂચની સસ્તા અનાજની અલગ અલગ દુકાનોમાંથી અનાજનો જથ્થો ખાનગી મિલમાં પહોંચતો હતો। એક જાગૃત યુવાને ચોખા ખરીદતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। હજારો કિલો ઘઉં અને ચોખાનો જથ્થો મળી આવતા ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચીને તપાસ કરી। મામલતદાર અને પુરવઠા ઇન્સ્પેક્ટર સહિતની ટીમ પહોંચી ગઈ અને તપાસ કરી। આ તપાસમાં 96થી વધુ ચોખાના કટ્ટા મળી આવ્યા। ઘઉંના અંદાજે 100 કટ્ટા હોવાની માહિતી આવી। સવાલ એ છે કે ગરીબોના મોઢેથી કોણ છીનવી રહ્યું છે કોળીઓ? સરકાર ગરીબોને 3 ટંકનું ભોજન મળી રહે તે માટે સસ્તું અનાજ વિતરણ કરી રહી છે, પરંતુ કૌભાંડીઓ આ રીતે સરકાર અને પ્રજા તમામને ચૂનો લગાવી રહ્યા છે। અમે અમારી ટીમ સાથે તપાસ કરતા અહીં 96 ચોખાના કટ્ટા મળી આવેલ છે, જે અંગે પૂછપરછ કરતા તેનો કોઈ હિસાબ રજૂ કરેલ નથી। આથી આ 96 ચોખાના બિનહિસાબી જે જથ્થો છે એને અમે સીઝ કરેલ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। ભરૂચમાં સસ્તા અનાજની દુકાનમાં ભેળસેળયુક્ત ચોખાનો પર્દાફાશ થયો। પુરવઠા મંત્રીએ કડક તપાસના આદેશ આપ્યા। ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો। કોઈ ખાનગી નહીં પરંતુ સરકારી અનાજમાં જ ભેળસેળ કરાતી હોવાનો ઘટસ્ફોટ થયો। ભરૂચની સરકારી સસ્તા અનાજની દુકાનમાં ચોખામાંથી નકલી પ્લાસ્ટિકના ચોખા મળી આવ્યા। જાડેશ્વર વિસ્તારની સરકારી સસ્તા અનાજની દુકાનમાંથી આ ભેળસેળયુક્ત જથ્થો વિતરણ કરાતો હોવાની રાવ ઉઠી। આ ફરિયાદોની ખરાઈ કરવા ચોખાના જથ્થાને તપાસતા સમગ્ર મામલો સામે આવ્યો। ઘરે ગેસની સગડી પર ચોખા રાંધવામાં આવતા પ્લાસ્ટિકના ચોખા માત્ર તરતા જોવા મળ્યા, જ્યારે ઓરિજિનલ ચોખા રંધાઈને ભાત બની ગયા, જેનાથી ભેળસેળ થઈ હોવાનું પુરવાર થયું। ફરિયાદ મળતા અન્ન અને પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે કડક તપાસના આદેશ આપ્યા। મંત્રીએ કહ્યું કે આરોગ્ય સાથે ચેડા રાજ્યની સરકાર નહીં ચલાવી લે। કસૂરવારો સામે કાયદેસર કાર્યવાહીની ખાતરી પણ આપી। કડક તપાસના અંતે જાણવા મળશે કે ભરૂચ જિલ્લાની કેટલી સસ્તા અનાજની દુકાનમાં ભેળસેળ કરાતું હોવાનું કૌભાંડ ચાલી રહ્યું છે। અરવલ્લીમાં ખાનગી માર્ટમાં કલેક્ટરના સિક્કાનો ઉપયોગ થઈ રહ્યો છે। મોડાસામાં મેઘરજ રોડ પર એક ખાનગી માર્ટમાં બિલ આપતી વખતે જિલ્લા કલેક્ટરના નામનો સિક્કો લગાવાઈ રહ્યો છે, જેમાં સ્પષ્ટ લખેલું છે કે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર આ મામલે તપાસના આદેશ હવે આપવામાં આવેલા છે। ભરૂચ નર્મદા નદીમાં મહિલાની મોતની છલાંગ। પતિ અને 2.5 વર્ષની દીકરી સામે ઝંપલાવ્યું। ગોલ્ડન બ્રિજ પરથી પત્નીએ નદીમાં ઝંપલાવ્યું। પાલિકા ફાયરના જવાનોએ મહિલાની શોધખોળ શરૂ કરી। આપઘાતનું કારણ અકબંધ છે। ભરૂચમાં નર્મદા નદીમાં મહિલાએ મોતની છલાંગ લગાવી। પતિ અને 2.5 વર્ષની દીકરી સામે જ મોતની છલાંગ લગાવી। ગોલ્ડન બ્રિજ પરથી પત્નીએ નદીમાં ઝંપલાવી દીધું। પાલિકા ફાયરની ટીમે મહિલાની શોધખોળ શરૂ કરી છે। આપઘાતનું કારણ શું છે એ હજુ જાણી શકાયું નથી।
યુવાધન ડ્રગ્સના દૂષણથી જાગૃત બને તે હેતુસર અમદાવાદ પોલીસ દ્વારા થ્રિલ એડિક્ટ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। રિવરફ્રન્ટ ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌપ્રથમ 21 કિલોમીટર દોડને ફ્લેગ ઓફ કરાવી મેરેથોનનો પ્રારંભ કરાવ્યો હતો। આ દોડમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી સહિત ક્રિકેટર અને કલાકારો ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં શહેરીજનોએ મેરેથોનમાં ભાગ લીધો હતો। તો થ્રિલ એડિક્ટ હાફ મેરેથોન અમદાવાદમાં આયોજિત કરવામાં આવી। 21 કિલોમીટરની દોડ અને 5, 10 અને 21 કિલોમીટર એમ 3 અલગ અલગ કેટેગરીમાં આ દોડનું આયોજન કરવામાં આવ્યું। એટલું જ નહીં, તેમાં વિજેતાઓને પુરસ્કારથી પણ સન્માનિત કરાયા। इसमें 21 किलोमीटर, 10 किलोमीटर और 5 किलोमीटर 3 स्पर्धा है। रिवर फ्रंट वेस्ट पे ये पूरी दौड़ होगी और प्लस यहाँ पर इवेंट सेंटर पे स्टेज परफॉर्मेंस भी है। કચ્છમાં રાષ્ટ્રીય યુવા માલધારી સંમેલન યોજાયું હતું। આ સંમેલનમાં વિવિધ 17 રાજ્યોના માલધારી સમાજના યુવાનો એકત્રિત થયા હતા। માલધારી સમાજની જીવનશૈલી, સંસ્કૃતિ અને વ્યવસાયના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના યુવાનોની ભૂમિકા અંગે સંમેલનમાં ચર્ચા થઈ। સરકારી યોજનાઓનો માલધારીને લાભ કઈ રીતે આપી શકાય તે અંગે માહિતી આપવામાં આવી। કયા પ્રકારના પશુઓ છે, એમની કઈ સમસ્યાઓ છે એનું અવલોકન કરી રહ્યા છીએ। એનું રજિસ્ટ્રેશન કરીશું, એના રેકોર્ડ ઊભા કરીશું અને આપણી જે યોજનાઓ છે એમાં આ સમાજને કેવી રીતે લાભાન્વિત કરી શકાય એની આગળથી રચના કરીશું। ये जो मालधारी जो घूमते रहते हैं उनके लिए अब तक कोई ज़्यादा ध्यान नहीं दिया गया है, ना ही लोग उनको समझ पाए हैं। उनकी सही जीवन शैली क्या है वो कोई, तो वो यहाँ समझाने की प्रयास की है। इसमें विशेषकर उन युवाओं को आमंत्रित किया गया जो घुमंतु पशुपालन के हैं। उन्होंने अपनी यहाँ की जो अपनी संस्कृतियाँ, झलकियाँ यहाँ देखी और वो भावनाएं जो निकल कर आई और वो जो आप अपनी समस्याएं उनको जो है ये एसोसिएट तरीके से उठाकर मिनिस्ट्री और अन्य प्लेटफॉर्मों तक पहुँचाएंगे। राष्ट्रीय घुमंतु पशुपालक युवा संगठन बना कि किस तरह से हम अपने जो पुश्तैनी व्यवसाय हैं उनको सहेजते संभालते हुए अपने देश के लिए जो है वो जैविक खाद से जो है वो सृजित करें। કેન્દ્રીય રાજ્ય નાણામંત્રી ભાગવત કરાડ 2 દિવસ પાટણની મુલાકાતે છે। કાર્યક્રમમાં આયુષ્યમાન યોજના, ઉજ્જવલા યોજના અને પીએમ સ્વનિધિ યોજના સહિતની યોજનાઓ અંગે લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો। મંત્રીએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓનો લાભ જનજન સુધી પહોંચે તેના પર ભાર મૂક્યો હતો। इस लाभार्थी सम्मेलन में आयुष्मान भारत हो, प्रधानमंत्री आवास योजना हो, प्रधानमंत्री स्वनिधि योजना हो, किसान क्रेडिट कार्ड हो, जो अलग अलग लाभार्थियों ने उनका एक्सपीरियंस शेयर किया। તળાજાના રમજુ બાપુની પ્રેરણાથી ભાવનગરથી 9 અશ્વ સાથે શિવભક્તો સોમનાથ પહોંચ્યા હતા। યુવાનોએ વીરગતિ પામેલા હમીરજી ગોહિલ સહિત રક્ષકો અને અશ્વોને અનોખી શ્રદ્ધાંજલિ આપી હતી। સોમનાથ ટ્રસ્ટના સચિવે લાંબો પંથ કાપીને આવેલા અશ્વોનું પૂજન કર્યું હતું, સાથે જ શિવભક્તોનું પણ સ્વાગત કર્યું હતું। अश्व का जो इम्पोर्टेंस है उसको जगाने के लिए रमजू बापू ने ये यात्रा आयोजित की थी। सोमनाथ दादा के ध्वजारोहण भी किया है और सोमनाथ ट्रस्ट के सभी ट्रस्टी ने इधर आके अश्वों का पूजन भी किया है। रमजू बापूनी साथे घणा अश्व सवारो सोमनाथ दादानी यात्रा करीने तळाजाथी अहींया सुधी घोड़ेसवारी करीने आव्या। आ समाजना जे पाळियाओ होय के जे आत्माओ होय एने अमे यशोप्रेमी श्रद्धांजलि आपी छी अने आईना तमाम ट्रस्टीओए कमिटीए अमारुं सन्मान कर्युं अने अमे एनुं शब्दथी सन्मान करी छी। નાની ઉંમરે પિતા ગુમાવ્યા બાદ પણ નેશનલ ગેમ્સમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા શૌર્યજીત ખેરને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કારથી સન્માનિત કરાશે।
36મી નેશનલ ગેમ્સમાં મલખમની રમતમાં સૌથી નાની વયે વડોદરાના ખેલાડીએ પ્રશંસનીય પ્રદર્શન કર્યું. આગામી 23મી જાન્યુઆરીએ દિલ્હી વિજ્ઞાન ભવનમાં રાષ્ટ્રપતિના હસ્તે બાળકને સન્માનિત કરાશે. 10 साल के उम्र में इन्होंने बाल प्रतिभा जो भारत प्रधानमंत्री बाल प्रतिभा पुरस्कार जीता है, तो यही बताता है कि हमारे मलखम के बच्चों को और भी छोटी उम्र के बच्चों को तैयारी करनी चाहिए और फिर से मलखम का नाम बढ़ाना चाहिए. मेरे फैमिली मेंबर्स और हमारे कोच राहुल चौकसी सर मुझे मोटिवेट करके मुझे आज यहाँ तक लाए हैं. एक ही मैसेज देना चाहता हूँ, आप जो स्पोर्ट्स खेल रहे हो, जिसमें टैलेंटेड हो वो स्पोर्ट्स खेलो और अपने मम्मी पापा का नाम रोशन करो. હવેથી સોમનાથ મહાદેવની પાગ પૂજા પણ કરી શકાશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્વનિર્મિત પહેલી પાગનું પૂજન કરાયું. પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ એવા સોમનાથ મહાદેવના દર્શને પ્રતિવર્ષ કરોડો યાત્રીઓ આવે છે. ભક્તો વિવિધ રીતે સોમનાથ મહાદેવના પૂજન અર્ચન કરતા હોય છે. ત્યારે પાગ અર્પણ કરી યશ અને કીર્તિ વધારનાર પાગ સમર્પણ પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો. સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરાયેલ પાગ પૂજાની પહેલી પાગ સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સાથે મળીને પૂજન કરવામાં આવ્યું. આ પાગને સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોતે તૈયાર કરવામાં આવી છે. ત્યારબાદ સોમનાથ મહાદેવની પાગને પાલખીમાં બિરાજિત કરી મંદિર પરિસરમાં પ્રદક્ષિણા કરવામાં આવી. આ તકે સોમનાથ ટ્રસ્ટના તમામ કર્મચારીઓ સહિત શ્રદ્ધાળુઓ પણ પાલખી યાત્રામાં જોડાયા અને હર હર મહાદેવ જય સોમનાથના નાદ સાથે મંદિરનું વાતાવરણ શિવમય બની ગયું હતું. આ પ્રસંગે ઉત્સાહ સાથે ધ્વજારોહણ પણ કરાયું. આ પાગને ભક્તો પૂજન કર્યા બાદ મહાદેવને અર્પણ કરી શકશે, જેનો સોમનાથ મહાદેવના શૃંગારમાં ઉપયોગ કરવામાં આવશે. સાથે જ સોમનાથ મહાદેવને શૃંગારમાં અર્પણ કરાયેલ પાગના વસ્ત્રો માત્ર વસ્ત્ર ન રહીને મહાદેવનો કૃપા પ્રસાદ બને તેવા શુભ આશયથી સોમનાથ ટ્રસ્ટ દ્વારા વસ્ત્ર પ્રસાદ સેવાનો પ્રારંભ કરાયો. ઓનલાઈન સેવાઓ દ્વારા ભક્તો ટૂંક સમયમાં પાગ પૂજાનું બુકિંગ કરાવી શકશે, તેમજ પાગના વસ્ત્રોનો વસ્ત્ર પ્રસાદ પણ ઓનલાઈન મેળવી શકશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલે ગુજરાતને વધુ એક સિદ્ધિ અપાવી. 10 દેશના વિદેશી ડોક્ટરો જટિલ સર્જરીનું શિક્ષણ મેળવશે. દેશના યુવાનોમાં આજકાલ વિદેશમાં ભણવા જવા માટેનો ક્રેઝ વધી રહ્યો છે. ગુજરાતીઓ તેમાં મોખરે છે, પરંતુ હવે તેનાથી ઊંધું થવા જઈ રહ્યું છે. કારણ કે હવે વિદેશના ડોક્ટરો અમદાવાદ સિવિલમાં જટિલ સર્જરીનો અભ્યાસ કરવા પહોંચ્યા છે, જેના થકી અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટરો ઇતિહાસ રચી ગુજરાતને ગૌરવ અપાવવા જઈ રહ્યા છે. અલગ અલગ 10 દેશના ડોક્ટરો અમદાવાદ સિવિલમાં પહોંચતા તેમનું સ્વાગત કરવામાં આવ્યું. આ ડોક્ટરો સિવિલ હોસ્પિટલમાં પીડિયાટ્રિક સર્જરીનો અભ્યાસ કરશે. 7 દિવસ સુધી સર્જરીનું શિક્ષણ મેળવશે, જેમાં 2 દિવસ વર્કશોપ યોજાશે તેમજ 5 દિવસ જટિલ સર્જરી દ્વારા અભ્યાસ કરાવવામાં આવશે. ખાસ પ્રકારની બ્લેડર એક્સ્ટ્રોફી સર્જરીનું શિક્ષણ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશી અને તેમની ટીમ આપશે. આ રોગથી પીડિત 5 દેશો અને 14 રાજ્યના બાળકો હાલ સિવિલ હોસ્પિટલમાં દાખલ છે. શિક્ષણ મેળવવા વિદેશથી આવેલા ડોક્ટર અમેરિકા, કેનેડા, સ્પેન, બેલ્જિયમ, ઉઝબેકિસ્તાન, રશિયા, કતાર અને ગાનાથી આવ્યા છે. સિવિલ હોસ્પિટલ અને ગુજરાતના ગૌરવ સમાન આ વધુ એક સિદ્ધિ ઉમેરાઈ છે. બિનઅધિકૃત બાંધકામોને અધિકૃત કરવાના રાજ્ય સરકારના વટહુકમમાં ફેરફાર કરવા કોંગ્રેસે માંગ કરી છે. વેરાવળ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું. જિલ્લા પ્રમુખના જણાવ્યા અનુસાર હાલ નવા બાંધકામોમાં 2 કે 3 ફૂટ પ્રવેશ બહાર હોય તો પણ પ્રશાસન દ્વારા મંજૂરી મળી જાય છે, જ્યારે જૂના બાંધકામ ધારકો કે મકાનોને અત્યારે મંજૂરી મળતી નથી. જે નવા બાંધકામ છે એને ફૂટ 2 ફૂટ રવેશ બારોબાર નીકળેલું હોય અથવા તો સાર્વજનિક પ્લોટ હોય, એ સાઈડ બારી દરવાજો હોય તો એને મંજૂરી આપે, અને જે જૂના મકાન છે એનો 1 ઇંચ પણ રવેશ બાર હોય તો એને મંજૂરી આપતા નથી. ધાનપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી બાળકનું અપહરણ. 1 માસના બાળકનું આરોગ્ય કેન્દ્રમાંથી અપહરણ થયું. કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવવા આવેલી મહિલા સાથે આ બનાવ બન્યો. બાળકને દૂધ પીવડાવવાના બહાને મોટા બાળક પાસેથી બાળક ઉઠાવી લીધું. હાલ પોલીસે તપાસ હાથ ધરી છે. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં એક ઘરમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. આ દુર્ઘટનામાં એક મહિલા અને બાળક દાઝ્યા છે, જેમને સારવાર માટે એસએસજી હોસ્પિટલ લઈ જવાયા છે. ગેસ લાઇન લીકેજ હોવાના કારણે આગ લાગી હોવાની આશંકા છે. ચંદ્રમૂલેશ્વર નામની સોસાયટીમાં એક ઘરમાં અચાનક આગ લાગી ગઈ.
બનાવની જાણ થતાં તાત્કાલિક ફાયરની ટીમ પણ સ્થળ પર આવી પહોંચી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. સાથે જ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પણ ખસેડ્યા હતા. અમારી જતા પહેલાં એ લોકોને બ્લાસ્ટ થયા પછી એ લોકોને 108 દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને અમે ગયા પછી આગને કાબૂમાં લઈ લીધી છે. અત્યારે ગેસનો બોટલ નહીં પણ અત્યારમાં માહિતી મળી છે પબ્લિક દ્વારા કે લાઇન લીકેજ હોવાના કારણે થયો છે બ્લાસ્ટ. રાજકોટમાં નકલી ચલણી નોટોના કૌભાંડ મામલે મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી. કમલેશ પૂનાવાલા મહારાષ્ટ્રથી પકડાયો છે. આરોપી પાસેથી મોટી માત્રામાં 500 અને 2000ના દરની નકલી નોટો મળી આવી. પોલીસે 3443 નકલી નોટોની જથ્થો જે છે કબજો કર્યો છે. અગાઉ 5 આરોપીની ધરપકડ થઈ હતી. તમામ આરોપી 23 જાન્યુઆરી સુધી રિમાન્ડ પર છે. સુરતના પીપોદરા નજીક કાપડના પાર્સલ ભરેલા ટ્રકમાં થયેલી લૂંટની ઘટનાનો ભેદ આખરે ઉકેલાઈ ગયો છે. સુરત ગ્રામ્ય પોલીસે 5 આરોપીઓને ઝડપી લીધા છે. આ શખ્સોએ ટ્રક ચાલકનું અપહરણ કરી અને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે વિવિધ હથિયારો સહિત 1 કરોડ 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરેન્દ્રનગર નજીક લીંબડી હાઈવે પર ચાલુ ટ્રકમાંથી 1 કરોડના સામાનની ચોરી કરનારા એન્ટિક ચોર આખરે પકડાઈ ગયા. મોબાઈલ, લેપટોપ, ટેબ્લેટ સહિત 20 લાખના મુદ્દામાલ સાથે 6 ચોરની આ ટોળકીને પોલીસે દબોચી લીધી છે. પ્રાથમિક તપાસમાં મધ્યપ્રદેશની કંજર ગેંગના શખ્સો હોવાનું સામે આવ્યું. આ ટોળકીએ 6 જાન્યુઆરીએ ફિલ્મી ઢબે ચાલુ ટ્રકમાંથી 1 કરોડના મુદ્દામાલની ચોરી કરી હતી, જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા હતા. જે દ્રશ્યમાં લીંબડી અમદાવાદ હાઈવે પર જાણે આકાશમાંથી આવેલા કોઈ એલિયન આવ્યા હોય એમ ટ્રકમાંથી 1 કરોડના સામાનની ચોરી કરીને ગાયબ થઈ ગયા હતા. વીજ બિલ ભર્યું નહીં અને જોડાણ કપાઈ જતા દ્વારકાનું સલાયા છેલ્લા 3 દિવસથી તરસ્યું રહ્યું. પરેશાન લોકોના ધમપછાડા બાદ આખરે પાણી અપાયું. તંત્રના પાપે સલાયા ગામના લોકો બરાબરના સલવાયા અને તરસ્યા રહેવાનો વારો આવ્યો. સલાયા નગરપાલિકાના પાપે સલાયા શહેર 3 દિવસથી તરસ્યું છે. તંત્રના અણઘડ વહીવટને કારણે લોકો પાણી વગર પરેશાન થયા. વીજ બિલ ન ભરતા પીજીવીસીએલે કનેક્શન કાપી નાખ્યું. સલાયા નગરપાલિકાના વોટર વર્કર્સ શાખાનું વીજ જોડાણ કપાતા છેલ્લા 3 દિવસથી પાણી સપ્લાય થઈ શકતું નથી. 45 લાખનું વીજ બિલ બાકી હોવાથી પીજીવીસીએલ દ્વારા વીજ જોડાણ કાપી નાખવામાં આવ્યું. વીજ જોડાણ કપાતા સંપમાં પાણી હોવા છતાં સલાયાના લોકોને તરસ્યા રહેવાનો વારો આવ્યો. 45,000ની વસ્તી ધરાવતું સલાયા ગામ પાણી વગર પરેશાન છે. સવાલ એ છે કે પ્રજાના વેરા વસૂલ્યા બાદ પણ નગરપાલિકાનું તંત્ર વીજ બિલ કેમ ભરી શકતું નથી? કેમ શહેરીજનોને ભોગવવી પડે છે હાલાકી? નગરપાલિકાના વહીવટમાં ક્યાં છે ખામી કે ટેક્સ ભરવા છતાં પ્રજાને તરસ્યા રહેવું પડે છે? ધોરાજી પંથકના ખેડૂતોના રવિ પાકને મળ્યું નવજીવન. ભાદર 1 ડેમમાંથી પાણી છોડાયું. ખેતરો તરફ ખળખળ વહેતા આ પાણીથી ધોરાજી પંથકના ખેડૂતોના હૈયે ટાઢક વળી. ખેડૂતોએ વાવેલા રવિ પાક માટે ભાદર 1 ડેમમાંથી પાણી છોડાતા રવિ પાકની વાવણી કરનારા ખેડૂતો રાજીના રેડ થયા. કેનાલ મારફતે સિંચાઈનું પાણી છોડવામાં આવતા ધોરાજીના ગ્રામ્ય પંથકના 1600 એકર જમીનને રવિ પાકના પિયતનો લાભ થશે. ભાદર 1માંથી રવિ પાકના ચોથા પાણ માટે આ પાણી છોડવામાં આવ્યું. આ ઉપરાંત હજુ પણ 2 પાણ આપવામાં આવશે. તંત્રએ એવું આયોજન કર્યું છે કે આ પંથકના ખેડૂતોના રવિ પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે. ધોરાજી પંથકમાં હજી પણ કુલ 6 પાણ માટે પાણી છોડવાનું આયોજન છે. ચોમાસા દરમિયાન વધારે પડતા વરસાદને કારણે પાકને નુકસાન થયું હતું. ત્યારે ખેડૂતો આશા રાખી રહ્યા છે કે હવે રવિ પાકમાં કોઈ વિઘ્ન ન આવે અને સારું ઉત્પાદન મળી રહે. હાડ થીજવતી ઠંડી વચ્ચે ધોરાજી પંથકના ખેડૂતો અડધી રાત્રે ખેતરો ખૂંદવા મજબૂર બન્યા. દિવસે વીજળી ન અપાતા ખેડૂતોના આ હાલ થયા. ભર શિયાળે અને કડકડતી ઠંડીમાં ધોરાજી પંથકના ખેડૂતોને કરવા પડી રહ્યા છે ઉજાગરા. ધોરાજીના ખેડૂતોને એમના ખેત વિસ્તારમાં રાત્રિના સમયે વીજ પુરવઠો મળતા ખેડૂતો ચિંતિત બન્યા. ચૂંટણી પહેલા અહીંના ખેડૂતોને દિવસે વીજળી આપવાનું વચન અપાયું હતું, પરંતુ ચૂંટણી બાદ આ વાયદો ભૂલાઈ ગયો અને હજુ પણ રાત્રિના સમયે જ વીજળી અપાઈ રહી છે, જેના કારણે ધોરાજી પંથકના ખેડૂતોના હાલ બેહાલ થયા છે. રાત્રિના 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી વીજ પુરવઠો અપાતા ખેડૂતોને ફરજિયાત રાતના સમયે ખેતરો ખૂંદવા પડે છે.
કાતિલ ઠંડી અને સુસવાટા ભર્યા પવનો વચ્ચે રાતના અંધારામાં ખેડૂતો ઉજાગરા કરીને પિયત આપવા મજબૂર બન્યા. એટલું જ નહીં, રાત્રિના સમયે હિંસક પ્રાણીઓથી પણ ખેડૂતો ફફડતા હોય છે. ધોરાજીના ખેડૂત આગેવાનોનો આરોપ છે કે કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે ખેતરમાં પિયત આપવા જવું પડે છે. જો પિયત ના આપે તો પાક નિષ્ફળ જવાની પણ ભીતિ છે. તંત્રની બેવડી નીતિને કારણે ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા હોવાનો ખેડૂતોની ફરિયાદ છે. મહેસાણામાં નાગલપુર કોઝવે પર ફરી વળ્યું ફીણ. પ્રદૂષિત પાણીના કારણે સમસ્યા થઈ હોવાની આશંકા. મહેસાણાના નાગલપુર વિસ્તારમાં ખારી નદી પર બનેલા કોઝવેના આ દ્રશ્યો છે. કોઝવે પર પ્રદૂષિત પાણીના કારણે ફીણ વળતા લોકોને પસાર થવામાં હાલાકી ભોગવવી પડે છે. નાગલપુર વૃદ્ધાશ્રમથી પાલાવાસણા જવાના માર્ગ પર આવેલા આ કોઝવે પર સ્થિતિ રોજબરોજ ઊભી થાય છે. ફીણ એટલી હદ સુધી ફેલાય છે કે રસ્તો આપોઆપ બંધ થઈ જાય છે. કોઝવે પણ સંપૂર્ણપણે ડૂબતા સામે તરફનો છેડો જોવા મળતો નથી. કેટલાક મોટા વાહનો જ પસાર થઈ શકે છે, પરંતુ આસપાસના સ્થાનિકોને ચાલીને કે બાઇક લઈને પસાર થવું હોય તો ફરીને બીજી તરફ પહોંચવું પડે છે. આ ફીણવાળું પાણી પશુઓ પણ પીતા હોવાથી જીવદયા પ્રેમીઓ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ખારી નદીમાં પ્રદૂષિત પાણી છોડાતું હોવાની આશંકા વ્યક્ત કરતા સ્થાનિકો વહેલી તકે કાર્યવાહી અને તપાસની પણ માંગ કરી રહ્યા છે. ભાવનગરમાં રેલવે અંડરબ્રિજ વગર વરસાદે સ્વિમિંગ પુલ બન્યો. બ્રિજ બંધ થતા વાહન ચાલકો પરેશાન થયા. ભાવનગરના કુંભારવાડા નજીક આવેલા રેલવે અંડરબ્રિજમાં વગર વરસાદે પાણી ભરાયું. મહાનગરપાલિકાએ નાખેલી પાણીની લાઇન લીકેજના કારણે અંડરબ્રિજ નીચે પાણી ભરાતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. લાંબા સમયથી ભરાઈ રહેલા પાણીના કારણે સ્થાનિકો પરેશાન છે. સ્થાનિકોએ અવારનવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં મહાનગરપાલિકા કોઈ પગલાં ભરતું ન હોવાનો આરોપ છે. કોઈ દુર્ઘટના ઘટે તે પહેલા સ્થાનિકોએ ઉકેલ લાવવાની માગણી કરી. સ્થાનિકોની માંગ છે કે રેલવે ફાટક બંધ હોય ત્યારે સેંકડો લોકો આ અંડરબ્રિજમાંથી પસાર થાય છે. એવો પણ આરોપ કરાયો કે રેલવે અંડરબ્રિજમાં ચોમાસા દરમિયાન પણ સતત પાણી ભરાઈ રહેતું હોવાથી તેનું સ્ટ્રક્ચર નબળું પડી રહ્યું છે. બીજી તરફ ચોમાસા દરમિયાન મનપાની ટીમ ખડે પગે રહેતી હોવાનો અને પાણીનો તાત્કાલિક નિકાલ કરાતો હોવાનો દાવો છે. હાલની સમસ્યાનો પણ ઝડપથી ઉકેલ લાવવા મનપા દ્વારા ખાતરી અપાઈ. જામનગરની એક શાળા એટલી હદે જર્જરિત છે કે પડવાના વાંકે ઊભી છે. અધૂરામાં પૂરું અહીં શિક્ષકોની પણ ઘટ છે. જામનગરના જોડિયામાં આવેલી શેઠ કેડીવી સરકારી હાઈસ્કૂલનું આ બિલ્ડિંગ જાણે ભૂતિયા બંગલા જેવું લાગી રહ્યું છે. 2019માં આ શાળા સલામત ન હોવાનું પીડબ્લ્યુડી દ્વારા જણાવી વિદ્યાર્થીઓને તાલુકા શાળામાં શિક્ષણ લેવા માટે મોકલ્યા. છેલ્લા 4 વર્ષથી બિસ્માર હાલતમાં રહેલી સરકારી હાઈસ્કૂલનું સંકુલ હાલ જંગલ જેવું ખખડધજ હાલતમાં પડવાના વાંકે ઊભું છે. ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ અન્યત્ર શિક્ષણ લેવા માટે મજબૂર બન્યા છે. આ શાળાની કઠણાઈ અહીંથી જ અટકતી નથી. 4 ધોરણ વચ્ચે માત્ર 3 શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે. અધૂરામાં પૂરું પ્રિન્સિપાલ પણ ન હોવાથી ઇન્ચાર્જ પ્રિન્સિપાલ તરીકે એક શિક્ષિકાને ફરજ બજાવવી પડી રહી છે. શાળાનું સંકુલ ઉપરાંત શિક્ષકોની ઘટ અહીંના વિદ્યાર્થીઓના ભવિષ્ય પર મસમોટો સવાલ ઊભો કરી જાય છે. જોડિયાની સરકારી હાઈસ્કૂલમાં છેલ્લા કેટલાય વર્ષથી ગણિત વિજ્ઞાન જેવા વિષયના શિક્ષકો વગર અભ્યાસક્રમ પૂરો કરાવવામાં આવી રહ્યો છે. અરવલ્લી સાબરકાંઠાને જોડતો હાઈવે બિસ્માર બની ગયો. તંત્ર ઝડપથી રીસરફેસ કરે તેવી વાહન ચાલકોએ માગણી કરી છે. ઠેર ઠેર જોવા મળતા ખાડા, જ્યાં જુઓ ત્યાં થીંગડા. આ દ્રશ્યો છે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાને જોડતા એકમાત્ર હાઈવેના. 2 જિલ્લાના અસંખ્ય વાહનો જ્યાંથી અવરજવર કરે છે તે રસ્તાની હાલત ખસ્તા બની ચૂકી છે. વર્ષો પહેલા હાઈવેને બનાવ્યા બાદ માત્ર હાઈવેની કોઈ મરામત કરાઈ નથી, જેના કારણે આ રસ્તા પર ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યા છે. અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા અને સાબરકાંઠા જિલ્લાના રાજેન્દ્રનગરને જોડતો 20 કિલોમીટરનો હાઈવે અનેક જગ્યાઓ પર તૂટી ચૂક્યો છે, જેના કારણે અહીંની રોજબરોજ પસાર થતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. નેશનલ હાઈવેને જોડતા આ હાઈવેને વર્ષ 2017માં 7 મીટરથી વધારી 10 મીટર પહોળો કરાયો હતો. ત્યારબાદ હાઈવેની કોઈપણ જાતની મરામત કે રીસરફેસિંગ કરાયું નથી. વધુમાં એમ્બ્યુલન્સ જેવા વાહનમાં કોઈ દર્દીને બેસાડીને જવામાં પણ તકલીફ ભોગવવી પડે છે. તો વાહન ચાલકો ખાડા ટાળવા જતા અકસ્માતનો ભય રહે છે. કેટલીક જગ્યાઓ પર ડામરથી ખાડા પૂરવામાં આવતા ઉપર ટેકરા થઈ ગયા છે. તંત્ર દ્વારા રસ્તો સત્વરે રીસરફેસ કરાય તેવી માગણી વાહન ચાલકો કરી રહ્યા છે. અને હવે નજર ટોપ 3 સમાચારો પર. ઠંડીના ત્રીજા રાઉન્ડ માટે રહો તૈયાર. 2 દિવસ પડશે હાડ થીજવતી ઠંડી. તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો નોંધાઈ શકે ઘટાડો. અમદાવાદની શાળામાંથી ગુમ થયેલ બાળકની હજુ નથી મળી ભાળ. પોલીસે અલગ અલગ ટીમ બનાવી શરૂ કરી છે તપાસ.
લેન્ડ ગ્રેબિંગ કેસમાં આરોપી સંજયસિંહ પરમારના 5 દિવસના રિમાન્ડ મંજૂર. વડોદરામાં 100 કરોડથી વધુની જમીન પચાવી પાડવાનો છે આરોપ. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. નમસ્કાર.